સ્ત્રી અને ભિખારી. એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. એને એક ટેવ હતી. રસોઈ કર્યા પછી રોજ બપોરે એ એક નાનકડી રોટલી બનાવીને પક્ષીઓ માટે પોતાની રસોડાની બારીમાં મૂકતી. પક્ષીઓને આનંદની કિલકારીઓ સાથે એ રોટલીની જયાફત ઉડાવતા જોઈને એને ખૂબ જ આનંદ થતો. એનો એ રોજનો ક્રમ હતો. અચાનક એક દિવસ એક વિચિત્ર ઘટના બની. એ સ્ત્રીએ એ દિવસે જ્યારે રોટલી ઘડીને બારીમાં મૂકી ત્યારે બરાબર એ જ સમયે એક મોટી ખૂંદવાળો કદરૂપો માણસ ક્યાંકથી આવી ચડ્યો. એને પંખીઓ માટે રાખેલી રોટલી પોતે લઈ લીધી અને જોરથી બોલ્યો, તમારા ખરાબ કામ તમારી પાસે જ રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. આમ સાવ અચાનક બનેલ આ ઘટનાથી પેલી સ્ત્રી એકદમ ડગાઈ ગઈ. એ કઈ બોલી પણ ન શકી. પેલા માણસે છેલ્લે કહેલા શબ્દોની અસર હોય કે પછી એનો વિચિત્ર અને બીક લગાડે એવો દેખાવ હોય, એને કાંઈ કહી પણ ન શકી. પરંતુ એને થોડી ચીડ જરૂર ચડી ગઈ. બીજે દિવસે, ત્રીજે દિવસે, એના પછીના દિવસે એમ આ ક્રમ તો ચાલુ જ રહ્યો. કોઈકના પેટમાં તો એ અચાનક જાય છે ને એવું વિચારીને પેલી સ્ત્રીએ થોડા દિવસ પોતાનું મન મનાવ્યું અને આમ માણસને અવગણ્યો. પરંતુ પછી તો આ રોજિંદો ક્રમ બની ગયો. બરાબર રોટલી મૂકવાના સમયે જ એ ખૂંદવાળો માણસ ગમે ત્યાંથી ટપકી પડે. રોટલી લઈને પછી ખડખડાટ હસવા લાગી અને જતા જતા બોલતો જાય, તમારા ખરાબ કામ તમારી પાસે જ રહેશે અને તારું કામ તમારી પાસે પાછા આવશે. હવે પેલી સ્ત્રીને આ માણસને જોઈને દાજ ચડવા લાગી હતી. એને થતું કે એક તો આ માણસ રોજ મફતની રોટલી ઉડાવે છે અને આભારના બે શબ્દો પણ ક્યારેક બોલતો નથી. ઉલટાનું પોતે મોટો મહાત્મા હોય તેમ ઉપદેશ આપતો જાય છે. આવું વિચારીને એ મનોમન ખૂબ જ ચીડાતી. ધીમે ધીમે એની ચીડ ગુસ્સાનું સ્વરૂપ પકડવા લાગી. રોટલી ખાઈને પેલો ખૂંધો માણસ જ્યારે હસતો ત્યારે એને એવું લાગતું કે એ જાણે એને ચીડવવા માટે જ આટલા હાસ્ય કરતો હતો. આમે કોઈની પર ગુસ્સે આવે પછી એ વ્યક્તિની દરેક રીતભાત આપનામાં વધારે ચોડે જન્માવે છે. આ સ્ત્રીની બાબતમાં પણ બરાબર એમ જ બન્યું. એક દિવસ એ સ્ત્રીની સહન શક્તિની હદ આવી ગઈ. એને એ દિવસે રોટલીમાં ઝેર મેળવવાનું નક્કી કરી નાખ્યું. આખી વાતનો એક જ ઝાટકે ફેસલો. ન રહે બાસ ન બજે બાંસુરી. એ દિવસે એ થોડીક વહેલી ઉઠી. ઝડપથી સવારનું કામ પતાવીને એણે ચૂલો પેટાવ્યો. એ દિવસે એને સૌથી પહેલા રોટલી બનાવવાનું નક્કી કર્યું. રોટલી બનાવતી વખતે એને લોટમાં ઝેર ભેળવી દીધું. 2 બટાકામાં જ પેલા ખૂંધાનું કામ તમામ થઈ જાય એવી રોટલી એને બનાવી. પછી
બારીમાં રોટલી મૂકી. પેલા માણસના આવવાની રાહ જોઈને એ ચોકી કરતી બેઠી. ચોકી એટલા માટે કે ભૂલે ચૂકે કઈ પંખી એ રોટલી ખાઈ ન લે. એ વહેલી હતી એટલે પેલો ખૂંદવાળો માણસ હજુ આવ્યો ન હતો. અચાનક એને એ માણસના શબ્દો યાદ આવ્યા. તમારા ખરાબ કામ તમારી સાથે જ રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. ખબર નહીં કેમ પણ આ શબ્દ યાદ આવતા જ એ બેચેન બની ગઈ. એ ઊભી થઈ ગઈ. ઘરની બહાર આંટો મારી આવી. પેલો માણસ ક્યાંક દેખાતો ન હતો, પરંતુ એના શબ્દો એના મનમાં વારંવાર પડઘાતા હતા. એ ઊંડા વિચારમાં પડી ગઈ. ઘરમાં પાછી આવી. પેલી ઝેરવાળી રોટલી ઉઠાવીને આગમાં નાખી દીધી. પછી સારી ઝેર વગરની રોટલી બનાવીને બારીમાં મૂકી. બરાબર એ જ સમયે પેલો ખૂંદવાળો માણસ આવી પહોંચ્યો. રોટલી ઉપાડીને પોતાના મેલા થેલામાં મૂકીને અટ્ટહાસ્ય કરતો, ઉપદેશના વાક્યો બોલતો ત્યાંથી જતો રહ્યો. આટલા દિવસોમાં પ્રથમ વખત પેલી સ્ત્રીએ એના તરફ ધ્યાન ન આપ્યું. એ દિવસની ઢળતી બપોરે પેલી સ્ત્રીના ઘરનો દરવાજો ખખડ્યો. એણે દરવાજો ખોલ્યો. એની નવાઈ વચ્ચે દરવાજા બહાર ઊભેલ વ્યક્તિ એનો પોતાનો દીકરો જ હતો. થોડાક મહિના પહેલા કમાવા માટે એ બહાર ગામ ગયો હતો. આજે એ પાછો આવ્યો હતો, પરંતુ એની હાલત ખૂબ જ ખરાબ હતી. ફાટેલા કપડાં, દુબળું શરીર, દિવસોની ભૂખથી લબડી ગયેલ ચામડી. ટૂંકમાં એ બિલકુલ ઓળખાય એવો ન હતો. એ સ્ત્રી પોતાના પુત્રને ભેટી પડી. એની દશા જોઈને એનાથી રડી પડાયું. બેટા, તારી આ દશા આટલું બોલતા તો એનાથી ડૂસકું નખાઈ ગયું. દીકરાએ માને શાંત પાડી. બંને ઘરમાં આવ્યા. માં આજે એક ચમત્કાર થયો. ઘરમાં પ્રવેશતા એનો દીકરો બોલ્યો, ચમત્કાર? કેવો ચમત્કાર? એ સ્ત્રીએ પૂછ્યું. કંઈક માંડીને વાત કરતો ખબર પડે. જો માં, મુસાફરીમાં મારું બધું જ ચોરાઈ ગયું હતું. સામાન, પૈસા, બધું જ. ઘરે આવવા માટે હું ઘણી દૂરથી ચાલતો આવતો હતો. છેલ્લા 2 દિવસથી તો મારી પાસે ખાવા પીવાના પૈસા પણ ન હતા રહ્યા. આજે સવારથી મને એટલી ભયંકર ભૂખ લાગી હતી કે મારા પગ એકાદ ડગલું પણ આગળ ચાલવાની ના પાડતા હતા. મને ચક્કર આવતા હતા. એવું લાગતું હતું કે કોઈ પણ ક્ષણે હું બેભાન થઈને પડી જઈશ. એ જ વખતે મને એક મોટી ખૂંદવાળો અને ખૂબ જ કદરૂપો માણસ મળ્યો. મેં એની પાસે ખાવાનું માંગ્યું. એને એના થેલામાંથી એક રોટલી કાઢીને મને આપી અને જતા જતા કહેતો ગયો કે તમારું ખરાબ કામ તમારી પાસે રહેશે અને
સારા કામ તમારી પાસે પાછા આવશે. માએ રોટલીના સહારે જ હું આજે બેભાન થતા બચી ગયો અને તારી પાસે પહોંચી શક્યો. દીકરાની વાત સાંભળીને પેલી સ્ત્રીને આંખે અંધારા આવી ગયા. જો ઝેરવાળી રોટલી પોતે બાળી ન નાખી હોત તો એની આંખોમાંથી આંસુની ધાર ચાલી. દીકરાનો હાથ પકડી વહાલથી એના કપાળને ચૂમતા એ જાણે કે સ્વગત જ બોલતી હતી કે બેટા, એ માણસ હંમેશા સાચું જ કહેતો હતો કે તમારા ખરાબ કામ તમારી સાથે જ રહેશે અને સારા કામ તમારી પાસે પાછા આવશે. એવું જ બન્યું. આજે તો ખરેખર એવું જ બન્યું.